नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગની લાલ આંખ। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં 2 દિવસમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઠાસરા તાલુકાના બદરસા ગામે 2 ડમ્પર અને 1 લોડર મશીન તથા આજરોજ ચિતલાવ પાસે 3 ડમ્પરોની અટક કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ રેડ કરતા લોડર તેમજ 2 ડમ્પર ભૂમાફિયા બગાડી લીઝ પર મૂકી દેતા ટીમ ત્યાં પહોંચી હતી, જ્યાં ખનીજ માફિયાઓ તેમજ ખનીજ વિભાગના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ ઊભું થતા રક્ષણ માટે પોલીસ બોલાવવી પડી હતી। આમ ભૂમાફિયા કોના જોરે આટલી બધી દાદાગીરી કરી રહ્યા છે? ભૂમાફિયાઓના આકા કોણ? સરકારની તિજોરી પર રોયલ્ટી વગર ચોરી કરી જૂનો ચોપડી દાદાગીરી। હાલ તો ખાણ ખનીજ વિભાગ સક્રિય થતાં એક જ અઠવાડિયામાં 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મહત્વની વાત કરીએ તો મહીસાગર પટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનનને લઈને ફરિયાદો ઉઠતી આવી છે, જે અનુસંધાને ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જો ખાણ ખનીજ વિભાગ જે જગ્યાએથી ખનન થયું છે તે જગ્યાએ બાયોમેટ્રિક પદ્ધતિથી ચીવટપૂર્વક તપાસ હાથ ધરે તો આ ભૂમાફિયાઓની મોટી ચોરી પકડાય તેમ છે, તો સરકારી તિજોરીને ચૂનો લાગતો બંધ થઈ શકે। હવે જોવું રહ્યું કે તંત્ર કેટલે અંશે ચોરી ખાળવા વધુ સફળ રહેશે। રિપોર્ટર મુકેશ ચુનારા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।